ભારતના 77મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે। કલા, સમાજસેવા, શિક્ષણ, ચિકિત્સા જેવા ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનારા 5 ગુજરાતીઓની પણ પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે, જેમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા એવા સુરતના નિલેશ માંડલેવાલાની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે। સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને સામાજિક કાર્ય માટે પદ્મશ્રી એવોર્ડનું સન્માન આપવામાં આવ્યું છે। તેઓ ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા તરીકે ઓળખાય છે અને ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક છે। વર્ષ 1997માં નિલેશભાઈના પિતાની કિડની નિષ્ફળ થઈ હતી। વર્ષ 2004થી તેમને નિયમિત ડાયાલિસિસ કરાવવું પડતું હતું। આ દરમિયાન દર્દી અને પરિવારને પડતી અસહ્ય તકલીફો જોઈને નિલેશભાઈએ આ ક્ષેત્રમાં કાર્ય કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો હતો। સપ્ટેમ્બર 2011માં તેના પિતાનું અવસાન થયું। નિલેશભાઈના પિતાની સારવાર દરમિયાન નિલેશભાઈ કિડનીના દર્દીઓ અને તેમના પરિવારની તકલીફોથી માહિતગાર થયા હતા। તેમના પિતાની કિડનીની બીમારી એક નવી ચેતના અને નવી દિશા નિલેશભાઈને માટે ઉઘાડી ગઈ અને હતી અંગદાનની। વર્ષ 2005થી અંગદાન જનજાગૃતિ માટે વન મેન આર્મીની જેમ કાર્ય કરતા નિલેશભાઈએ વર્ષ 2014માં ડોનેટ લાઈફ નામની સંસ્થા સ્થાપી હતી। વર્ષ 2006માં કિડની દાનથી પ્રારંભ કરેલા અભિયાન ધીરે ધીરે લીવર, સ્વાદુપિંડ, હૃદય, ફેફસા, આંતરડું, હાથ અને હાડકાના દાન સુધી વિસ્તર્યું છે। અંગદાનની પ્રવૃત્તિમાં તારીખ 22 જાન્યુઆરી 2026 સુધીમાં કુલ 1366 અંગો અને ટિશ્યુઓનું દાન કરાવીને દેશના વિવિધ રાજ્યો અને વિદેશના મળી કુલ 1258 વ્યક્તિઓને નવજીવન આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। કોઈ પણ એવોર્ડ મળે એટલે સ્વાભાવિક ખુશી તો હોય, પરંતુ એની સાથે આપણી કામની જવાબદારી પણ વધતી હોય। અને જ્યારે ભારત સરકારે આજે પદ્મશ્રી માટે આ નામની જાહેરાત કરી છે, ત્યારે ચોક્કસ માનું છું કે હવે અમારી સંસ્થાની જવાબદારી અનેક ગણી વધારે છે। આમ તો અમે મજાકમાં હંમેશા અમારે લોકો અમને પૂછતા હોય કે નિલેશભાઈ પદ્મશ્રી ક્યારે મળશે, ત્યારે અમે કાયમ કહેતા હોઈએ કે અમને તો રોજ જ પદ્મશ્રી મળે છે, કારણ કે જે વ્યક્તિને ઓર્ગનના ડોનેશન્સ પછી નવું જીવન મળે અને એ વ્યક્તિના પરિવાર, એ વ્યક્તિ અને તેના પરિવાર પર જે ખુશી હોય એ ખુશી ખૂબ અનેરી હોય છે। હું માનું છું કે આ એવોર્ડ એ ડોનેટ લાઈફ કે નિલેશ માંડલેવાળાનો એવોર્ડ નથી। આ એવોર્ડ છે જે બ્રેન ડેડ વ્યક્તિના સ્વજનોએ તેમના સ્વજનના અંગદાન કરાવીને સેંકડો અંગ નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપ્યું છે, તેમનો એવોર્ડ છે। આ એવોર્ડ છે સુરત અને દક્ષિણ ગુજરાતના ડૉક્ટર મિત્રો કે જેઓ રાત દિવસ જોયા વગર બ્રેન ડેડ ડિક્લેર કરવા માટે અમને જે સહયોગ આપ્યો છે તેમનો એવોર્ડ છે। જે હોસ્પિટલ અમને સહયોગ આપી રહી છે તેમનો એવોર્ડ છે। અંગદાનના ક્ષેત્રમાં ગુજરાતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવનાર ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા નિલેશભાઈ માંડલેવાલાની નોંધ ગુજરાત સરકારે લઈ તારીખ 1/5/2022ના રોજ ગુજરાત સરકારનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર ગુજરાત ગરિમા એવોર્ડ ગુજરાત ગૌરવ દિવસે પાટણ ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીના વરદ હસ્તે તેમને એનાયત કરવામાં આવ્યો હતો।